તમારી હતું ના બરોબર તમે એને બોલ્યા તમે પેલું રેકોર્ડિંગ ચડાવ્યું ઇન્સ્ટામાં હોય હું તમને એમ કહું બરોબર તમે કેટલા 1 2 3 પાર્ટ ચડાવેલા બરોબર હોય હવે જે આ જે બધું આ સમાજ વિશે બોલેલો છે એ ડિલીટ મારો તમે એ તો માફી માંગે તો ડિલીટ મારી નાખશે આપણે માવી તમે કોણ છો ઠાકોર ઠાકોર છો હમ માફી શાની માગશે એ રહ્યો એ સમાજ ની જે સમાજ ને બોલે એ તમારા મંગાવાની સમાજની અમારે મગાવાની સમાજ ને એટલે ખરાબ ખરાબ કોણ બોલ્યો તો હું ડિલીટ કરું ખરાબ વિડીયો કે છે ભાઈ ઈ પેલો મને બોલ્યો છે પાછા હું એને બોલ્યો છું શું સબૂત એવો સબૂત છે ને એના કારણ કે હું એને શું બોલ્યો ખરાબ અને ચી એની બેન એની બેન ઉપર મેં વિડીયો બનાવ્યો એ મને વિડીયો બતાવો એની બેન થાય છે બ્રાહ્મણ કોણ કોઈ બ્રાહ્મણ ઉપર મેં વિડીયો જ નહીં બનાવ્યો ચા એની બેન ઉપર વિડીયો બનાવ્યો તો એ શું કારણ તમને બોલ્યું એમ જ ખાલી લુખાગીરી હા બરોબર હું તમને શું કહું દેખો આ વિડીયો તમે ડિલીટ માર નાખો વિડીયો હું ભાઈ ડિલીટ નહીં મારું મેં તમારે તમે ચી સમાજના હું દલિત છું અહીં તમારા દલિત સમાજના જેટલા ને મારા મેસેજ ને બધા ના મેં એવી રીતે કીધું કે રેડી બરોબર છે ઈ ખરાબ બોલે એને તમે પૈસા આલો ને મને તમારે કઈ કહેવાનું મેં તો ખાલી એને મેં પ્રેશર આલે છે એને ખુદે કીધું કે મેં રેકોર્ડિંગ નથી કર્યું ઈ પહેલી મને ગાણા ગાડી થી મારા વિશે મારી સમાજ વિશે ના કોઈ દાડ હું કોઈ દાડ શબ્દ બોલું વિક્રમ ઠાકોરે બીજા કોઈ દલિત સમાજ ને ફોન નંબર મારો આલીને પાછા મને ગાણા ઘટાવી છે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવ્યો ના ના એ ભાઈએ ડાયરેક્ટ મારામાં ખરાબ કોમેન્ટ લખી હતી ગાળું બોલી હતી પછી મેં એને ડાયરેક્ટ એને મેં મારો નંબર આવ્યો હતો કે તને શું પ્રોબ્લેમ છે તો તમે એને હાલ ફોન કરીને કહી દો કે ભાઈ મેં તારી બેન વિશે કાર રોસ્ટિંગ માર્યું કે કાર તારે તે મને મેં તને ગાળ્યા કાઢી હવે મોજ શું લ્યો એને ફોન કરો સામે તમે એક તો એને વિડીયો ડિલીટ મારવાના તમે પૈસા મોગો એની જોડે કેના એની જોડે અરે મારે ભગવાન નું આદર ઘણું છે હું શું પૈસા માંગુ એવો કઈ હું લોફર માણા નથી હા એને કીધું કે મારા વિડીયો પૈસા મોગે વિડીયો ડિલીટ મારવાના હા તો કે રેકોર્ડિંગ હશે ને તારા કઈ રેકોર્ડિંગ હું કરતો નથી મને બોલાયો તો પરમ દિવસ હું જોતો એને દુકાન ની આગળ જ હવે એક નંબર નો ગાંઠ માણસ છે અને અમે એવો લુખાગીરી થોડી કરતા હશે કે અમે કોકના રેકોર્ડિંગ કરીને દબાવમાં લાવીને બ્લેકમેલ કરીને પૈસા લે અમારે ભગવાન નું આદર ઘણું છે એમાં શું કરવા વિડીયો મારો કેમ કે અમાર દેખો તમે વિડીયો ડિલીટ ચડાવ્યો છે ને બરોબર કોઈ સમાજ વગર ખરાબ લાગે બીજું કઈ એને બોલતા શરમ નહીં આવતી તો અમને વિડીયો ચડાવતા છે શરમ આવે હું તો એમ કહું દેખો મારે એને કેવું પડે કે તું શરમ નહીં આવતી કે કોકની સમાજ વિશે બોલે અમે તો ખાલી જાહેર કર્યું છે કે આ કોકની સમાજ વિશે કેવી રીતે બોલે છે જાહેર કરે એને દબાવવાના હોય કે બોલે એને દબાવવાના હોય તમે છે ને બે એક દેવા ખરાબ લાગે બીજું કઈ મો તો છે ને આપડે કોઈને ખોટું કોઈની રીતે વિડીયા ચડાવતા નહીં અને બનાવતા નહીં અને બનાવવા એકદમ નો ચડાવવા એ કોઈ દાડો ઉતારતા નહીં કારણ કે આપણો કોઈ વાંક જ હોતો નહીં એમ એટલે આપણને કોઈ કઈ જ ના